નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તે જાણવાના છે। એ સાથે જ જાણીશું કે ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે આજે અને કાલની સરખામણીમાં ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો। લેટેસ્ટ રેટ જાણીએ, ત્યારબાદ મહત્વના સમાચાર। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું 24 કેરેટ સોનાની કિંમતો વિશે। કેટલા ભાવ છે 24 કેરેટ સોનાના? 24 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામની કિંમત 15,965 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,27,720 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,59,650 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,96,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ જાણી લઈએ અને આજનો ભાવ પહેલાં જાણીએ। 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામની કિંમત 14,634 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,70,072 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,46,340 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,63,400 રૂપિયા। દર્શક મિત્રો, હવે આપણે જાણીશું 18 કેરેટ સોનાની કિંમતો। 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 11,973 રૂપિયા, 8 ગ્રામની કિંમત 95,784 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,19,730 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,97,300 રૂપિયા। દર્શક મિત્રો, આ હતા 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના તાજા ભાવ। હવે જાણીશું ચાંદીના ભાવ। ચાંદીના ભાવની કિંમતો શું છે, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 274 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,199 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,749 રૂપિયા, 100 ગ્રામની કિંમત 27,490 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,74,900 રૂપિયા। દર્શક મિત્રો, આ હતા ચાંદીના લેટેસ્ટ ભાવ। હવે આપણે સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર જાણીશું કે આવનાર સમયમાં સોના ચાંદીના ભાવ ક્યાં પહોંચી શકે છે। સરકારનો સોના પર અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો નિર્ણય મધ્યમ વર્ગને આપી મોટી રાહત। સોનાના ભાવમાં સતત આવતા ઉછાળા અને અનિશ્ચિતતા વચ્ચે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે। આ નિર્ણય મોંઘવારીથી પરેશાન મધ્યમ વર્ગ અને જ્વેલર્સ માટે ખરેખર એક ભેટ સમાન છે। સરકારે સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં પ્રતિ 10 ગ્રામ દીઠ $12નો ઘટાડો કર્યો છે। નવા દર મુજબ હવે સોનાની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ $1,664 પ્રતિ 10 ગ્રામથી ઘટીને $1,652 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે। બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસ અથવા ટેરિફ વેલ્યુ એ માનક છે જેના આધારે કસ્ટમ ડ્યુટીઝ અને આયાત વેરાની ગણતરી કરવામાં આવે છે। આ કિંમત ઓછી કરવાથી આયાતકારો પર ટેક્સનો બોજ ઓછો થઈ શકે છે। આ પગલાંનો ઉદ્દેશ સ્થાનિક વેપારને સમર્થન આપવું અને વૈશ્વિક મેટલની કિંમતોમાં વધઘટ વચ્ચે કિંમતોને સંતુલિત કરવાનું છે। એવામાં આ નિર્ણયથી જ્વેલર્સ વેપારીઓ અને ગ્રાહકોને ફાયદો મળી શકે છે જેઓ વૈશ્વિક કિંમતો તેમજ ચલણમાં ઉતાર ચઢાવના કારણે વધેલા ખર્ચનો સામનો કરી રહ્યા હતા। આવા સુધારા સમયાંતરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા કરવામાં આવે છે જેથી સ્થાનિક કિંમતોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાહો સાથે સંતુલિત કરી શકાય। નવી આયાત કિંમતોની અસર સ્થાનિક સોનાના ભાવ પર પડી શકે છે। આનાથી વેપારીઓ અને ગ્રાહકો પર ખર્ચનું દબાણ કંઈક અંશે ઓછું થાય છે। જ્વેલર્સ એન્ડ બુલિયન ટ્રેડર્સની નવી ટેરિફ વેલ્યુના આધારે કિંમતોમાં ફેરફાર કરી શકાય છે કારણ કે આ જ કારણ નિર્ધારણનો આધાર હોય છે। આ પગલું એ પણ સુનિશ્ચિત કરે છે કે સ્થાનિક બજારમાં સ્પર્ધાત્મક રહે છે અને આંતરરાષ્ટ્રીય કોમોડિટીના ભાવ સાથે વધુ સારું તાલમેલ જાળવી શકે તેમ છે। હવે ગયા અઠવાડિયાથી આ અઠવાડિયા સુધી સોના અને ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો જોવા મળ્યો એક અઠવાડિયાની અંદર તે જાણી લઈએ। આજે જ અઠવાડિયામાં 2990 રૂપિયા સસ્તું થયું સોનું। ચાંદીની શું સ્થિતિ છે જાણી લઈએ। મધ્ય પૂર્વમાં કટોકટી સર્જાઈ રહી હોવા છતાં સ્થાનિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા અઠવાડિયામાં 24 કેરેટ સોનાનો ભાવ 2990 એટલે કે 3,000 રૂપિયા ઘટાડો થયો છે। દરમિયાન 22 કેરેટ સોનાના ભાવમાં 3650 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં કટોકટી સર્જાઈ રહી હોવા છતાં સ્થાનિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા અઠવાડિયામાં 24 કેરેટ સોનાની કિંમતની અંદર 2,990 રૂપિયા, 22 કેરેટની અંદર 3650 રૂપિયાનો ઘટાડો થયો છે। રાજધાની દિલ્હીમાં આજનો 24 કેરેટ સોનાનો ભાવ 1,59,810 રૂપિયા છે। મુંબઈમાં 1,59,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે।
દિલ્હીમાં 15 માર્ચના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ થોડો વધારો થયો હતો. દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતોમાં લાંબો ફેરફાર જોવા મળ્યો નથી. મુંબઈ, ચેન્નઈ, કલકત્તામાં 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમતો છે 1,46,350 રૂપિયા, જ્યારે 24 કેરેટની કિંમતો મુંબઈ સમાન 1,59,660 રૂપિયા. ગુજરાતનું મુખ્ય શહેર ગણાતું અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમતો છે 1,47,340 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો છે 1,60,730 રૂપિયા પર પહોંચ્યા છે. અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ધોરણે ઘણો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં દર 10,000 ઘટ્યા છે. 15 માર્ચની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,75,000 રૂપિયા હતો. શુક્રવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં 11,000 રૂપિયા એટલે કે 3.97% ઘટીને 2,65,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ પ્રતિ ઓસ ડોલર 83.14 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ વર્ષની શરૂઆતની જાન્યુઆરીમાં ચાંદીના ભાવ 4 લાખ રૂપિયાને પાર કરી ગયા હતા. જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી 4500 પ્રતિ ઓસ ડોલરની કરી હતી. તેણે 2026ના અંત સુધી $6,300 પ્રતિ ઓસની આગાહી જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનાના માળખીય વૈવિધ્યીકરણનો ટ્રેન્ડ ચાલુ છે અને વધુ વધારો થવાની શક્યતાઓ છે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે લાગતું નથી. માર્ગોમાંથી એક હોર્મુઝની સમુદ્ર સુધી હાલમાં બંધ છે. વિશ્વના તેલ અને ગેસ પુરવઠાનો લગભગ 20% આ માર્ગ પરથી પસાર થાય છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે હોર્મુઝની સમુદ્ર ધ્રુવીમાં દરિયાઈ માર્ગ પર નિયંત્રણ મેળવવાનો દાવો કર્યો છે. પરિણામે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરતા શિપમેન્ટ તેમના ઇચ્છિત સ્થળો સુધી પહોંચવામાં વિલંબ અનુભવી રહ્યા છે તેમ કહી શકાય છે. અહીંથી ક્યાં સુધી પહોંચી શકે છે સોનાનો ભાવ? સોનાનો ભાવ ક્યાં સુધી પહોંચશે તે ઘણા અંશે સેન્ટિમેન્ટ્સ અને પરિસ્થિતિઓ પર આધાર રાખશે. એક અહેવાલ પ્રમાણે જો વેચવાલી જોવા મળે તો 5થી 20% સુધી સસ્તું થઈ શકે છે. જો કે અમેરિકન ગ્રોથ રેટ ફુગાવો અને જો ઊંચા વ્યાજ દરોનો માહોલ રહ્યો તો સોના પર ખરાબ અસર પડી શકે છે. બીજી તરફ જો વૈશ્વિક સ્તર પર આર્થિક મંદી અને તણાવ વધશે તો સોનાના ભાવમાં વધારો થશે જ થશે. આવી સ્થિતિમાં આ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવમાં વર્તમાન સ્તરથી 15થી 20% વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી સોનું એક રેન્જમાં પણ ટ્રેડ કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં $300 પ્રતિ આઉન્સના રેન્જમાં ટ્રેન્ડ રહ્યું છે સોનું. બીજી તરફ MCX ફ્યુચર્સમાં તે 10,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. સોનાનો ભાવ કેમ નથી વધી રહ્યો? સોનાની કિંમતો સામાન્ય વધારો અને ઘટાડો. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પણ સોના અને ચાંદીના ભાવમાં ખાસ કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જ નોંધાયો છે. આખરે સોના અને ચાંદીના બંનેની કિંમતો ઘટાડો કેમ જોવા મળે છે? શું યુદ્ધની સોના ભાવ પર કોઈ અસર નથી પડી રહી? દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર અને લેટેસ્ટ રેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા સમાચાર, અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ, નવા સમાચાર સાથે ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.